સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ જામેલો છે તેવા સમયે રાજકોટથી અનોખા દ્રશ્યો સામે આવ્યા. એ દ્રશ્યો આપને બતાવવા છે. રાજકોટના વોર્ડ નંબર 13માં કોંગ્રેસ ઉમેદવારોએ પ્રચાર કર્યો. હકીકતમાં અહીં લોક સંપર્ક માટે ઉમેદવારો નીકળ્યા હતા. જો કે આ દરમિયાન ખાડાવાળા રસ્તા દેખાતા તેઓ કામે લાગી ગયા. હાથમાં પાવડો લઈને કોઈ મોટા ખાડાનું પુરાણ કરતા હોય તેવા હાથ અજમાવ્યો હતો. એક બાદ એક ઉમેદવાર હાથમાં પાવડો લઈને કામગીરી દેખાડી, જેનાથી લોકોમાં સંદેશ જાય કે અમને જીતાડશો તો દરેક કામ તાત્કાલિક થશે. મહત્વનું છે કે વોર્ડ નંબર 13માં કોંગ્રેસે શાંતાબેન મકવાણા, સુનિલ ચાવડિયા, સૂર્યકાંત કણસાગરા અને હેમાંગી ગોંડલિયાને ટિકિટ આપી છે, જેઓ પૂરજોશમાં પ્રચાર કરીને લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 13ની અંદર રોડ રસ્તાની સમસ્યા જોવા મળી છે ને જ્યારે ઉમેદવારો પ્રચારની અંદર જાય છે ત્યારે સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા પણ તેમને આ જ પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી છે. સુનિલભાઈ ચાવડિયા અને તમામ જે ઉમેદવારો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સુનિલભાઈ, કઈ રીતની રજૂઆત મળી હતી અને આજે પ્રચારમાં આવ્યા, રોડ રસ્તા સમારકામ તમારે કરવા પડ્યા, શું કહેશો? રોડ રસ્તા સમારકામ અમારે એટલા માટે કરવા પડ્યા કે અમે આજે છેલ્લા 7 દિવસથી પદયાત્રામાં છીએ. લગભગ જગ્યા પ્રશ્ન છે. આ લોકો લોકોનું એવું કહેવાનું છે કે અમે લોકો વિકાસ કરીએ છીએ. વિકાસ કરતા હોય તો આ લોકોને અત્યારે વોટ માગવા માટે આવવું ન પડે. આ બાળકોને તમે જોઈ શકો છો, આ બાળકો શિક્ષણ માટે અત્યારે જઈ શકે એવું છે. અમારા મેનિફેસ્ટોની અંદર કોંગ્રેસ પક્ષે એવું નક્કી કરેલું છે કે જો સત્તા અમારી આવશે તો શિક્ષણ CBSE સ્કૂલ વોર્ડ વાઇઝ 24 કલાક આરોગ્ય કેન્દ્ર વોર્ડ ઓફિસની અંદર જે નાના મોટા મશીનો મૂકવાના છે, એ સોનોગ્રાફિક ને XYZ જે મશીન આવતો હોય એ મૂકવાના છે. પ્લસ શિક્ષણ બાબતે છે, મહિલાઓને ફ્રી ઓફ સેવા આપવાની છે, બસની પાર્કિંગ ફ્રી છે. આ ઘણા મુદ્દાઓ છે. જ્યારે અમે વોર્ડ નંબર 13માં પ્રચાર માટે જઈએ છીએ ત્યારે તો ખાસ કરીને રોડ રસ્તાનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે કે જે ખૂબ જ ગંદુ પાણી આવે છે, જે લોકોને આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. રસ્તામાં તમે જોઈ શકો છો કે વૃદ્ધો છે, બાળકો છે, આમાં ચાલવાની કોઈ એવી છે જ નહીં, સીધો રસ્તો જ નથી. ખાડા ખબડામાં અકસ્માત થવાનો ભય રહે છે અને શિક્ષણનું જે છે સ્તર છે એ ઊંચું લાવવા જરૂરી છે. અને એના માટે પણ સ્કૂલની સામે પણ એટલી બધી ગંદકીઓ ફેલાયેલી રહી છે. અમે લોકો એ જે અત્યારથી ઘરેથી નીકળ્યા તો બી અમને અમે લોકો અહીંયા રીચ થયા તો બી અમને એટલી શેરીએથી આવવું પડ્યું. ડાયવર્ઝન એટલા છે બધી જગ્યાએ, તો અમારા લીધે આટલું છે તો બધા આજે અનએજ્યુકેટેડ છે બધા, એની માટે બી એટલું ઓલું છે જ. વડોદરામાં કોર્પોરેશન